સજદાએ સહવ એટલે શું અને એની રીત શું છે? જો અલ્હમ્દો શરીફ પડવાનું ભૂલાઈ જાય તો શું કરવાનું? 4 રકાતવાળી નમાઝમાં જો 2 રકાતમાં જ ભૂલથી સલામ ફેરવી દઈએ તો શું કરવાનું? છેલ્લી રકાત પછી જો પાછા ઊભા થઈ જઈએ તો શું કરવાનું? કેટલી રકાત થઈ જો એ જ ભૂલાઈ જાય તો શું કરવાનું? અને બીજું ઘણું બધું આજના દર્સમાં આપણે જાણીશું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. વસ્સલાતુ વસ્સલામુ અલા સય્યિદિલ અંબિયાઇ વલ મુરસલીન વ અલા આલિહિ વ અસ્હાબિહિ વ બારિક વસલ્લિમ. છેલ્લા દર્શમાં આપણે નમાઝ ક્યારે તૂટે છે અને ક્યારે નથી તૂટતી તેની વિગતથી વાત કરી. આજના દર્શમાં આપણે જો નમાઝમાં ભૂલ થઈ જાય તો શું કરવું તેની વાત કરવાના છીએ. પહેલાં અમુક સામાન્ય નિયમો સમજી લઈએ. નમાઝ શરૂ કરતાં પહેલાં નમાઝની કોઈ શરત પૂરી ન થતી હોય તો નમાઝ શરૂ જ નહીં થાય. જેમ કે પોતાનું વુઝુ નથી એ ભૂલાઈ ગયું અને નમાઝ પઢી લીધી અને પાછળથી યાદ આવ્યું કે વુઝુ તો ન હતું, તો આ પરિસ્થિતિમાં પેલી જે નમાઝ પડી એ શરૂ જ નહોતી થઈ. વુઝુ કરીને ફરી નમાઝ પઢવી પડશે. જો નમાઝના ફર્ઝમાંથી કંઈ છૂટી જાય, જાણી જોઈને હોય કે ભૂલથી, તો નમાઝ નહીં થાય, ફરી પાછી નમાઝ પઢવી પડશે. નમાઝના ફર્ઝ શું છે એના વિશે આપણે અલગથી એક દર્સ બનાવેલો છે. નમાઝના વાજિબમાંથી કોઈ વાજિબ જ્યારે ભૂલથી છૂટી જાય તો સજદાએ સહવથી તે ભૂલની પૂર્તિ કરવી વાજિબ છે. સહવ એટલે કે ભૂલ અને સજદાએ સહવ એટલે કે ભૂલનો સજદો. એટલે કે ભૂલથી કોઈ જ્યારે વાજિબ છૂટી જાય તો 2 સજદા કરવામાં આવે છે. એની રીત એમ છે કે છેલ્લા કાયદામાં અત્તહિયાત પછી જમણી બાજુ સલામ ફેરવો, ત્યારબાદ અલ્લાહુ અકબર બોલતા બોલતા સજદામાં જાઓ. જેમ નમાઝમાં 2 સજદા કરીએ છીએ એ રીતે 2 સજદા કરો અને ત્યારબાદ ફરી અત્તહિયાત પઢો, ત્યારબાદ દુરૂદ ઇબ્રાહીમ અને દુઆએ માસૂરા પઢીને બંને તરફ સલામ ફેરવીને નમાઝ પૂરી કરો. અને ખાસ યાદ રાખો કે સજદાએ સહવ કર્યા પછી ફરી પાછું અત્તહિયાત પઢવું વાજિબ છે. યાદ રાખો કે આ ત્યારે જ છે કે જ્યારે ભૂલથી વાજિબ છૂટ્યું હોય. જો જાણી જોઈને વાજિબ છોડ્યું તો સજદાએ સહવથી કામ નહીં ચાલે, એ નમાઝ ફરી પાછી પઢવી પડશે. અને જો ભૂલથી વાજિબ છૂટ્યું અને પછી સજદાએ સહવ જાણી જોઈને ન કર્યું તો હવે નમાઝ ફરી પાછી પઢવી પડશે. જો સજદાએ સહવ વાજિબ થયો અને સજદાએ સહવ કરવાનું જ ભૂલાઈ જાય અને સલામ ફેરવી દીધા તો જ્યાં સુધી નમાઝમાં જે કામ કરવાની મનાઈ છે એ ન કર્યા હોય ત્યાં સુધી સજદાએ સહવ કરી શકે છે. એટલે કે સજદાએ સહવ કરે અને ફરી પાછો કાયદા કરીને અત્તહિયાત, દુરૂદ, દુઆએ માસૂરા વગેરે પઢીને નમાઝ પૂરી કરે. નમાઝમાં જે કામોની મનાઈ છે એટલે કે નમાઝ તોડનાર કારણો જે આપણે છેલ્લા દર્શમાં બયાન કર્યા એ, જેમ કે સલામ બાદ કઈ વાતો કરી, કઈ ખાધું પીધું, છાતી કિબલાથી ફેરવી, અવાજથી હસ્યા, મસ્જિદથી બહાર નીકળી ગયા, આવું કંઈ કર્યું હોય તો હવે સલામ બાદ સજદાએ સહવ નહીં કરી શકાય. જો આવું કંઈ ન થયું હોય તો સલામ બાદ પણ સજદાએ સહવ કરીને નમાઝ પૂરી કરી શકાય છે. જો સજદાએ સહવ વાજિબ નહોતું થતું અને એણે એમ સમજીને કે સજદો વાજિબ થાય છે, જો સજદો કરી લીધો તો પણ નમાઝ થઈ જશે, પણ જાણી જોઈને આવું કરવું એની મનાઈ છે. જો કોઈ એવું વાજિબ છૂટ્યું કે જે વાજિબ તો છે પણ એ નમાઝના વાજિબમાંથી નથી પણ બીજી કોઈ બાબતનું વાજિબ છે તો તેના છૂટવાથી સજદાએ સહવ વાજિબ નથી. દાખલા તરીકે કિરાતમાં ઊંધું કુરાન શરીફ પઢ્યું તો તેનાથી સજદાએ સહવ વાજિબ નથી, કારણ કે સીધું કુરાન શરીફ પઢવું એ તિલાવતનું વાજિબ છે, નમાઝના વાજિબમાંથી નથી. નમાઝમાં કયા કયા કામ વાજિબ છે એના માટે અલગથી આપણે એક દર્સ બનાવેલો છે. યાદ રાખો કે વાજિબને તેના નક્કી કરેલ સમય કરતાં મોડું અદા કરવું કે પછી કોઈ ફર્ઝને તેના કરવાના સમય કરતાં આગળ કે પાછળ કરવું, અથવા તો જેટલી વાર કામ કરવાનું છે તેનાથી વધારે વાર કરવું,
અથવા તો વાજિબમાં કંઈ ફેરફાર કરવો, આ બધા કામથી પણ વાજિબ છૂટ્યું ગણાશે. એક જ નમાઝમાં એકથી વધારે વાજિબ ભૂલથી છૂટ્યા તો પણ બધા માટે એક જ વાર સજદાએ સહવ કરવાનો હોય છે. નમાઝની સુન્નતોમાંથી કંઈ છૂટી જાય તો નમાઝ થઈ જશે, પણ આવી નમાઝને ફરી પાછી પઢવી મુસ્તહબ છે. એટલે કે પઢી લે તો સારું, ન પઢે તો ગુનેહગાર નથી. નમાઝમાં મકરૂહે તહરીમી કામોમાંથી કંઈ કામ થાય તો તેની પૂર્તિ સજદાએ સહવથી નથી થતી. તે નમાઝને ફરી પાછી પઢવી પડશે. આ જે નિયમો બયાન કર્યા તેમાં ફર્ઝ નમાઝ હોય કે વાજિબ નમાઝ હોય કે સુન્નત હોય કે નફલ હોય, બધી નમાઝોના નિયમ એક સમાન છે. હવે આ નિયમોના અનુસંધાનમાં અલગ અલગ મસલાઓ સમજીએ. પહેલું, કિરાત બાબતમાં કંઈ ભૂલ થઈ જાય તો સના કે આઉઝુ બિલ્લાહ કે બિસ્મિલ્લાહ પઢવાનું ભૂલાઈ જાય તો નમાઝ થઈ જશે, સજદાએ સહવની જરૂર નથી. જો અલ્હમ્દો શરીફ પઢવાનું ભૂલાઈ જાય અને સીધી સૂરત શરૂ કરી દીધી તો યાદ આવતા ફરી પાછું અલ્હમ્દો શરીફ પઢો અને તેના બાદ કોઈ સૂરત પઢો અને છેલ્લે સજદાએ સહવ કરવાનું થશે. જો અલ્હમ્દો શરીફ ભૂલાઈ ગયું અને રૂકુમાં યાદ આવ્યું તો ફરી પાછા કિયામમાં આવો, અલ્હમ્દો શરીફ પઢીને સૂરત પઢીને ફરી પાછો રૂકુ કરો અને છેલ્લે સજદાએ સહવ કરવું પડશે. જો યાદ આવ્યા પછી પાછા રૂકુમાં ન આવ્યા તો નમાઝ મકરૂહે તહરીમી થશે. સજદાએ સહવથી પછી તેની પૂર્તિ નહીં થાય, કારણ કે રૂકુમાંથી પાછું કિયામમાં આવવું એ વાજિબ હવે જાણી જોઈને છૂટ્યું, માટે નમાઝ મકરૂહે તહરીમી થશે, પાછી પઢવી પડશે. જો અલ્હમ્દો શરીફ પછી સૂરત પડવાનું ભૂલાઈ જાય તો જો રૂકુમાં યાદ આવે તો પાછા કિયામમાં આવો, સૂરત પઢીને પછી રૂકુ કરો અને છેલ્લે સજદાએ સહવ કરવું પડશે. જો યાદ આવ્યા પછી પાછા રૂકુમાં ન આવ્યા તો હવે નમાઝ મકરૂહે તહરીમી થશે, જેની પૂર્તિ સજદાએ સહવથી નહીં થાય. ફર્ઝની ત્રીજી કે ચોથી રકાતમાં અલ્હમ્દો શરીફ પછી સૂરત પઢી તો તેનાથી સજદાએ સહવ વાજિબ નથી, જાણી જોઈને પઢે તો પણ, કારણ કે ફર્ઝની ત્રીજી અને ચોથી રકાતમાં કિરાત વાજિબ નથી. એવી જ રીતે ફર્ઝની ત્રીજી અને ચોથી રકાતમાં જો અલ્હમ્દો શરીફ ન પઢ્યું તો પણ સજદાએ સહવ નથી કરવાનું. કુરઆન શરીફ ફક્ત કિરાતમાં જ પઢવાનું હોય છે, એટલે કે કિયામની હાલતમાં જે આપણે પઢીએ છીએ એ જ. તો જો કોઈ રૂકુમાં કે સજદામાં કે કાયદામાં કુરઆન શરીફ પઢે ભૂલથી તો આ પઢવાથી તેના પર સજદાએ સહવ કરવું વાજિબ થશે. કિરાતમાં કોઈ સજદાવાળી આયત પઢી અને તિલાવતનો સજદો ન કર્યો તો હવે યાદ આવતા તિલાવતનો સજદો કરે અને છેલ્લે સજદાએ સહવ કરવું પડશે, કારણ કે સજદાવાળી આયત પઢ્યા પછી તરત સજદો કરવાનો હોય છે. કોઈએ એ નમાઝ કે જેમાં ધીમા અવાજે કિરાત કરવી વાજિબ છે, એ નમાઝમાં ભૂલથી મોટેથી કિરાત કરી તો સજદાએ સહવ વાજિબ થશે. ઝોહર અને અસરની નમાઝોમાં ધીમા અવાજે કિરાત કરવી વાજિબ છે. હવે રૂકુ બાબત કોઈ ભૂલ થઈ જાય તો શું? રૂકુમાં ભૂલથી એકવાર સુબહાનલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી ન રહ્યા તો સજદાએ સહવ વાજિબ થશે. રૂકુમાંથી સીધા ઊભા થયા પછી ભૂલથી એકવાર સુબહાનલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી ઊભા ન રહ્યા તો સજદાએ સહવ વાજિબ થશે. હવે સજદા બાબત ભૂલ સમજીએ. સજદામાં ભૂલથી એકવાર સુબહાનલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી ન રહ્યા તો સજદાએ સહવ વાજિબ થશે. બે સજદા વચ્ચે સીધા બેસવામાં ભૂલથી એકવાર સુબહાનલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી ન બેઠા તો સજદાએ સહવ વાજિબ થશે. હવે કાયદા બાબત ભૂલ સમજીએ. કોઈ કાયદામાં અત્તહિયાતમાંથી કંઈ પણ ભૂલાઈ જાય તો સજદાએ સહવ વાજિબ થશે. ફર્ઝ કે વિત્ર કે સુન્નતે મુઅક્કદા આ નમાઝોના પહેલા કાયદામાં જો અત્તહિયાત પછી ભૂલથી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આટલું કોઈ પઢે તો સજદાએ સહવ વાજિબ થશે,
કારણ કે આ નમાઝોના પહેલા કાયદામાં અત્તહિયાતથી વધારે કંઈ પઢવાનું નથી હોતું. અને આ સજદાએ સહવ એટલા માટે નહીં કે દુરૂદ શરીફ પઢ્યું, પણ એટલા માટે કે ત્રીજી રકાત માટે ઊભા થવામાં મોડું થયું. 3 કે 4 રકાતવાળી ફર્ઝ કે વિત્ર કે સુન્નતે મુઅક્કદાની નમાઝમાં જો પેલો કાયદો ભૂલાઈ જાય તો જો હજી સીધો ઊભો ના થયો હોય, એટલે કે બેસવાથી હજી નજીક હોય, તો કાયદામાં પાછો આવી જાય અને સજદાએ સહવ લાગુ નહીં પડે. જો સીધો ઊભો થઈ ગયો, એટલે કે ઊભા થવાથી નજીક થઈ ગયો, તો હવે પાછો ન ફરે, છેલ્લે સજદાએ સહવ કરી લે. અને જો સીધો ઊભો થઈ ગયા પછી પાછો કાયદામાં આવ્યો, તો હુકમ એવો છે કે કાયદામાંથી તરત ઊભો થઈ જાય, કાયદામાં ન બેસે, છેલ્લે સજદાએ સહવ કરે. જો કોઈ પાછો ફર્યા પછી હવે જાણી જોઈને ફરી પાછો ઊભો ન થાય, તો નમાઝ મકરૂહે તહરીમી થશે અને ફરી પાછી પઢવી પડશે. યાદ રાખો કે નફલ નમાઝનો દરેક કાયદો કાયદાએ આખિરા છે, એટલે કે ફર્ઝ હોય છે. માટે તેમાં જો કોઈ ભૂલીને ઊભો થઈ જાય, તો એ નવી રકાતના સજદા પહેલાં પાછો ફરે અને છેલ્લે સજદાએ સહવ કરીને નમાઝ પૂરી કરે. છેલ્લા કાયદામાં દુરૂદ શરીફ કે દુઆ પઢવાનું ભૂલાઈ જાય તો સજદાએ સહવ વાજિબ નથી. કાયદાએ આખિરા એટલે કે છેલ્લો કાયદો એ કર્યા વગર કોઈ ભૂલથી ઊભો થઈ ગયો, તો જ્યાં સુધી નવી રકાતનો સજદો ના કર્યો હોય, પાછો કાયદામાં આવી જાય, અત્તહિયાત પઢે, સજદાએ સહવ વગેરે કરીને નમાઝ પૂરી કરે, અને જો નવી રકાતનો સજદો કરી લીધો, તો હવે 3 રકાત સિવાયની નમાઝોમાં હજી 1 રકાત પઢીને જે રકતોની કુલ સંખ્યા છે એને બેકી સંખ્યામાં કરી લે. એટલે કે 2 રકાતવાળી નમાઝ હતી તો હવે 4 રકાતવાળી થઈ જશે, 3 રકાતવાળી હતી તો હવે 4 રકાતવાળી થઈ જશે, 4 રકાતવાળી હતી તો હવે 6 રકાતવાળી થઈ જશે. પછી છેલ્લી કાયદાએ આખિરામાં સજદાએ સહવ કરી લે. જો આ નમાઝ ફર્ઝ કે વાજિબ નમાઝ હતી, તો એ ફર્ઝ કે વાજિબ અદા થયા નથી, કારણ કે આ બધી રકતો નફલ નમાઝ થઈ ગઈ. ફર્ઝ વાજિબ ફરી પાછા પઢે. જો કોઈ કાયદાએ આખિરા કર્યા પછી ભૂલથી ઊભો થઈ જાય, કાયદાએ આખિરા કરી લીધું છે, પછી કોઈ ભૂલથી ઊભો થઈ જાય, તો જ્યાં સુધી નવી રકાતનો સજદો ના કર્યો હોય, પાછો કાયદામાં આવી જાય અને સજદાએ સહવ કરીને નમાઝ પૂરી કરે. અને જો નવી રકાતનો સજદો કરી લીધો, તો હવે એ નવી રકાત નફલ થઈ ગઈ, એટલે કે જે આ નવી 1 રકાત હતી એ જ. અને હવે હજી 1 રકાત પઢી લો, જેથી આ વધારાની જે રકતો થઈ એ રકતો નફલ બેકી સંખ્યામાં થઈ જાય, કારણ કે નફિલ નમાઝ એકી સંખ્યામાં નથી હોતી. છેલ્લી રકાતના કાયદામાં સજદાએ સહવ કરો. આવી રીતે પાછળની જે 2 રકાત છે એ નફિલ થઈ જશે અને આગળની જે તે નમાઝ હતી એ પણ અદા થઈ જશે. હવે સજદા બાબત જે ભૂલો છે એ સમજીએ. કોઈ રકતનો કોઈ સજદો કરવાનો રહી જાય, તો છેલ્લે એ સજદો કરી લે, ત્યારબાદ અત્તહિયાત પઢે અને પછી સજદાએ સહવ કરે. સજદાએ સહવ પછી ફરી અત્તહિયાત, દુરૂદ શરીફ, દુઆ પઢીને સલામ ફેરવીને પોતાની નમાઝ પૂરી કરે. આ બાબતો સિવાય જે કામોમાં ક્રમ જરૂરી છે, તેમાં જો ક્રમ વિરુદ્ધ કરે તો સજદાએ સહવ વાજિબ થશે. એટલે કે જે કામ જે ક્રમમાં કરવાના છે એ જ ક્રમમાં થવા જોઈએ. નમાઝ દરમિયાન કોઈ જગ્યાએ વિચારવા લાગ્યો અને 3 વાર સુબહાનલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલો ગેપ પડ્યો, તો હવે સજદાએ સહવ વાજિબ થઈ ગયું. નમાઝમાં કેટલી રકાત થઈ, જો તેમાં શંકા થઈ જાય તો શું કરવું? નમાઝમાં કેટલી રકાત થઈ, જો એમાં શંકા થાય, તો જો આ બાલિગ થયા પછી પહેલી વાર થયું, તો નમાઝ ફરી પાછી પઢી લે. અને આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે, તો જે બાજુ વિચાર નમે એ ગણીને નમાઝ પઢી લે. જેમ કે 3 થઈ કે 4 એમાં શંકા છે, તો જે બાજુ દિલ નમતું હોય એટલી રકાત ગણીને નમાઝ પઢી લે. આ પરિસ્થિતિમાં સજદાએ સહવ વાજિબ નહીં થાય, પણ જો વિચાર કરવામાં 3 વાર સુબહાનલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલી વારનો ગેપ પડ્યો, તો સજદાએ સહવ વાજિબ થશે. જો કોઈ બાજુ વિચાર નમતો નથી, તો હવે
જે નાની સંખ્યા હોય એ ગણીને નમાઝ પઢી લે અને છેલ્લે સજદાએ સહવ કરે. જેમ કે 3 અને 4માં શંકા થઈ તો 3 ગણીને નમાઝ પઢે અને ત્રીજી રકાત પછી પણ કાયદો કરે, કારણ કે ત્રીજી રકાતનું ચોથી રકાત હોવાની સંભાવના છે અને ચોથી રકાત પછીના કાયદામાં સજદાએ સહવ કરીને નમાઝ પૂરી કરે. જો નમાઝ પૂરી કરી લીધા પછી આવી શંકા થાય કે 3 પડી કે 4, તો આ બાબત પર ધ્યાન ન આપે. હા, જો કોઈ આદિલ વ્યક્તિ એમ કહે કે તારી આટલી રકાત થઈ છે, તો પછી એની વાત માન્ય રાખવામાં આવે. આદિલ એટલે કે એવો વ્યક્તિ કે જે મોટા ગુનાહ નથી કરતો અને નાના ગુનાહ વારંવાર કરવાથી પણ બચે છે અને ખુલ્લમ ખુલ્લા શરીયત વિરુદ્ધ કામ નથી કરતો. વમા અલૈના ઇલ્લલ બલાગ. આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે. તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો આગળ બીજાને શેર કરો. તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે. અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો.